આજના સમયમાં મોટા ભાગના યુવાનો પોતાના જીવનનું લક્ષ્ય શું છે એને ખબર પડતી નથી. મારે ક્યાં જવું છે એ સ્થાન જ ખબર ન હોય તો હું કઈ રીતે જઈ શકું? મારે કોઈ શહેરમાં જવાનું હોય તો એ શહેરની બસમાં હું જાઉં તો ત્યાં પહોંચી શકું. અને આવા લક્ષ્ય વગરના અનેક યુવાનો આડેધડ પોતાના જીવનને પસાર કરતા હોય એને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા દિશા વગરનું જીવન ભટકતું રહે છે. એટલે કે વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે જો આપણને કોઈ દિશા જ ખબર ન હોય તો આપણે ક્યાં જવું એ આપણને ખબર પડતી નથી. મુકેશ નામનો એક યુવાન, ખૂબ તેજસ્વી, ભણવામાં પણ હોશિયાર, બધી જ રીતે પોતાની બૌદ્ધિક તાકાત પણ વધારે, આયોજન પણ વધારે કરે, પણ મનમાં નક્કી ન કરી શકે કે મારે કરવું છે શું. પોતાનો ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એના માતા પિતા એમ કીધું કે બેટા હવે તારે શું કરવાનું છે. ત્યારે મુકેશ એના મનમાં વિચાર કરે છે, મને કંઈ ખબર પડતી નથી. કારણ કે અત્યારના સમયમાં ગ્રેજ્યુએટ થયેલાને અનેક રસ્તાઓ મળે છે અને બધા જ રસ્તાઓ સારા દેખાય છે. એમાંથી કયા રસ્તા ઉપર જવું એ નિર્ણય કરી શકતા નથી. આવા સમયે એ બહુ ચિંતામાં હતો અને બરોબર કોઈ એક વખતે પોતાના ગામની અંદર એક સારા કોઈ મોટિવેટર આવે છે અને એ મોટિવેટરના જે પરગતો એની અંદર પોતે જાય છે અને એ મોટિવેટર એને સૌથી પહેલાં બધાને પૂછે છે કે આજે મારે તમને બતાવવું છે કે તમે તમારા જીવનમાં શું કરવા માગો છો. આ મુકેશના મનમાં પણ એ જ વાત હતી. એણે સૌથી પહેલો પ્રશ્ન બધા જે છાત્રો હતા એને પૂછ્યું કે તમે 5 વર્ષ પછી જીવનમાં શું બનવા માગો છો? 5 વર્ષ પછી તમારી કેવી સ્થિતિ છે એવી કલ્પના કરો છો? 5 વર્ષ પછી તમારી પાસે કોઈ ચોક્કસ પ્રકારનું આગળનું આયોજન છે ખરું? બધા જ છાત્રો મૂંઝાઈ ગયા. મુકેશ પણ મૂંઝાઈ ગયો. એને પણ એમ થયું કે 5 વર્ષ પછીની વાત તો એક કોર રહી, અત્યારે જ શું કરવું એ ખબર નથી પડતી. ત્યારે તરત જ એ ઊભા થઈને પૂછે છે કે મને અત્યારે જ શું કરવું એ ખબર નથી પડતી, તો 5 વર્ષ પછી શું થશે એ કેવી રીતે કહી શકું? ત્યારે મોટિવેટર એમ કહે છે કે ભાઈ, 5 વર્ષ પછી તમે શું બનવા માગો છો એ જો વિચાર તમે અત્યારે કરશો તો અત્યારે શું કરવું એ તમને ખબર પડશે. ત્યારે મુકેશ એમ કીધું કે વાત બરોબર છે. થોડી વાર બધા છાત્રોને વિચારવા માટે ટાઈમ આપ્યો, અડધી કલાક, તમે વિચારો. અને એ રીતે મુકેશ ખરેખર પાછા બધા ભેગા થયા. ત્યારે મુકેશને પૂછ્યું કે તારે શું બનવું છે? ત્યારે મુકેશે એમ કીધું કે મારે 5 વર્ષ પછી સારામાં સારા ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવું છે અને એ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર મારે એવી સંશોધન કરવા છે અને વ્યવસાયના ક્ષેત્રમાં પણ હું આ ક્ષેત્રમાં આગળ વધવા માગું છું. ત્યારે પહેલાં જે મોટિવેટર હતા એણે તરત જ એમ કીધું કે વેરી ગુડ, 5 વર્ષ પછી તારે જો એ બનવું હોય તો હવે આજે નક્કી કરવું પડે કે આજે તારે શું કરવાનું છે. એટલે એણે વિચાર કર્યો કે તો પછી આજે મારે શું કરવું જોઈએ? તો કે ખરેખર તારે સારા ટેકનોલોજીના ક્ષેત્રમાં જવું હોય તો શું કરવું પડે? તો કે જ્ઞાન મેળવવું પડે. તો કે આજથી તું જુદા જુદા પ્રકારના સંશોધનની ભૂમિકામાં તું પ્રયત્ન કર. સારા ટેકનોલોજીના પુસ્તકો વાંચ. જુદી જુદી લેબોરેટરીમાં તું જઈ અને માત્ર ને માત્ર લેબોરેટરીના સાધનો જો.
મોટા મોટા વિજ્ઞાન કેન્દ્રોની અંદર તું તપાસ કરવા જા અને તને પોતાને કયા પ્રકારનો વિભાગ ગમે છે એના ઉપર તું જરા વિચાર કર. તને વિજ્ઞાનના કયા ક્ષેત્રમાં રસ પડે છે એ ધીમે 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 તું નક્કી કર. તારા કેટલાક પ્રોફેસરોને તું મળ, તારા કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓને પણ મળ અને આખરે તું તારો રસ્તો પહેલાં બનાવ, પહેલાં નક્કી કર. તારું લક્ષ્ય નક્કી થઈ ગયું છે કે તારે ટેકનોલોજીમાં જવું છે. અને એ રીતે મુકેશે પોતાની ભૂમિકામાં શરૂઆત કરી. 6 મહિના સુધી માત્ર આ રીતે એણે જુદી જુદી સફરો કરી, અનેક વ્યક્તિઓને મળ્યો, અનેક વ્યક્તિ સાથે ચર્ચા કરી અને કેટલાક પુસ્તકો પણ વાંચ્યા. અને એ પુસ્તકો વાંચ્યા પછી એના મનમાં ખબર પડી કે મારે ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં જવાનું વધારે અનુકૂળ પડશે. અને એને પછી ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્ર ઉપર જ વધારેમાં વધારે કામ કર્યું. ગોઈતું ઇલેક્ટ્રોનિક્સની કેટલાય સંશોધનો કરતી લેબોરેટરીમાં જઈને એ પોતે 2-4 દી ત્યાં રહે, કેટલાક પ્રોફેસરોને મળે અને કેટલાક જે ઉદ્યોગ ચાલતા હતા એમાં પણ વિઝિટ લે. જરૂરિયાત પડે તો કેટલાક પહેલાં ઉદ્યોગના સેન્ટરોની અંદર 2-5 દિવસ સુધી મુલાકાત પણ લે. અને આ રીતે પોતાના ક્ષેત્રમાં આગળ વધતા એમણે પોતે ઇલેક્ટ્રોનિક્સના નાના સાધનો બનાવવા માટેની એક ભૂમિકાની શરૂઆત કરી. અને નાની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સમાં નાની વસ્તુઓ એટલી બધી બને છે અને એના ઉપર એણે કેટલાય પુસ્તકો વાંચી અને એણે પોતાની કંપનીમાં પોતાના 2-4 મિત્રોને સાથે જોડ્યા. અને એ જોડી અને પોતાના લક્ષ્યને આગળ લઈ જવા માટે રાત ને દિવસ મહેનત કરી અને તાકાતથી કામ કરતાં એક ધીમે ધીમે બહુ મોટી કંપનીની શરૂઆત કરી. સમય જતાં આ કંપની એક પ્રાઇવેટ લિમિટેડ ફોર્મમાં ફેરવાઈ ગઈ અને એનાથી આગળ વધી અને આ કંપની પબ્લિક લિમિટેડ કંપનીમાં પણ ફેરવાઈ ગઈ. મિત્રો, આ મુકેશનો જે ભૂમિકા છે એ ભૂમિકા દરેક યુવાનની ભૂમિકા છે. અને દરેક યુવાન જ્યારે ખરેખર પોતાનો અભ્યાસ પૂરો કરે છે ત્યારે આડાઅવડા ગોથા મારે છે, કંઈ ખબર નથી પડતી. પણ આ જે મોટિવેટર હતા એમણે જે સૂચન કર્યું કે પહેલાં તમારું લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષ્ય નક્કી કરવા માટે તમારે 5 વર્ષ પછી તમે શું બનવા માગો છો એ તમે જો અત્યારે નક્કી કરશો તો તમને આજે શું કરવું એ ખબર પડશે. અને આજે શું કરવું એની શરૂઆત કરો. 4-6 મહિના, વર્ષ દિવસ સુધી માત્ર પાયાનું જ્ઞાન મેળવો, પ્રેક્ટિકલ નોલેજ મેળવો, ગ્રુપમાં કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો અને કેટલાક સંસ્થાઓમાં જઈને પણ તમે પ્રયત્ન કરશો તો જીવનના ક્ષેત્રમાં તમે ખૂબ આગળ નીકળી શકશો. આને તો ઇલેક્ટ્રોનિક્સની કરી, પણ આ વિશ્વની અંદર તો અનેક બ્રાન્ચો છે, અનેક વિભાગ છે. કેમિકલના ક્ષેત્રમાં બહુ મોટું છે, ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં બહુ મોટું છે, અન્ય કોઈ મિકેનિકલના ક્ષેત્રમાં બહુ મોટું છે. આવા અનેક વિભાગોની અંદર જુદા જુદા વ્યવસાયો પડેલા છે. પણ એ બધાની ભૂમિકાને તમે જોડવાને બદલે તમારું એક લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષ્ય જો નક્કી કરશો તો જ તમને તમારા જીવનમાં ખ્યાલ આવશે. ફરી એકવાર, જીવનમાં તમારું લક્ષ્ય નક્કી હોવું જોઈએ. લક્ષ્ય હંમેશા કોઈ પણ યુવાનને દિશા બતાવે છે અને લક્ષ્યને આયોજનપૂર્વક વળગી રહેવું જોઈએ. લક્ષ્યની પાછળ મહેનત કરવી પડે. લક્ષ્ય એ જીવનમાં સિદ્ધિ આપે છે. એક વાત યાદ રાખો કે વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે દિશા વગરનું જીવન ભટકતું રહે છે અને લક્ષ્ય જો રાખશો અને એના તરફ તમારી મહેનતને જો લઈ જશો તો તમે જીવનમાં બહુ ઊંચાઈ ઉપર પહોંચશો. એવી આજે મારે તમને આ વાત બતાવી અને સૌને એક લક્ષ્ય તરફ દોરવા માટેનો પ્રયત્ન કર્યો છે. સૌને ધન્યવાદ.